અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે નગરપાલિકા દ્વારા જાહેર રસ્તાને અડચણરૂપ શાકભાજીના વેપારીઓના દબાણો હટાવવામાં આવ્યા હતા, જેના કારણે મહિલા વેપારીઓ દ્વારા પાલિકામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। અંકલેશ્વરના શહેરના હાર્દસમાં 3 રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તાને અડીને વર્ષોથી શાકભાજી માર્કેટ જમાવટ કરી છે, જ્યારે ટ્રાફિકને અડચણરૂપ બનતા શાકભાજી વેપારીઓના દબાણો પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવે। જોકે આ દબાણો થોડા સમય જ પુનઃસ્થાપિત પણ થઈ જાય છે, ત્યારે નગરપાલિકાનું તંત્ર ફરી એક વખત જાગ્યું હતું અને 3 રસ્તા સર્કલ પાસે જાહેર રસ્તા નજીક શાકભાજી વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહી સામે શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલા વેપારીઓએ નગરપાલિકા ખાતે પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી અને વર્ષોથી શાકભાજી વેચવાનું કામ કરતી મહિલાઓએ નગરપાલિકા દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા અને પાલિકા તંત્ર દ્વારા શાકભાજીના વેપાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી હતી। ઉલ્લેખનીય છે કે માત્ર શાકભાજીના વેપારીઓ જ નહીં, પરંતુ શાકભાજી ખરીદવા માટે આવતા ગ્રાહકો પણ રસ્તા પર સર્જાતા ટ્રાફિક માટે જવાબદાર છે, કારણ કે ગ્રાહકો પણ પોતાના વાહનો આડેધડ પાર્ક કરી દેવાના કારણે પણ ટ્રાફિક સર્જાતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। મારું નામ ટીનાબેન છે। અમે 25 વર્ષથી આ ધંધો કરીએ છીએ સાહેબ। અમે આગળ પાછળ કોઈ જ કમાવાનું નથી ને અમે વ્યવસ્થિત અંદર બેસીએ છીએ કે અમારી કોઈ નડતર નહીં કે કઈ નથી। તો અમને આજે મારી અંદર શાકભાજી ટેમ્પામાં ભરી દીધી। હવે જીવન નગરપાલિકામાં શું કોને મળવા આવ્યા છો? અમે નગરપાલિકામાં રજા માટે આવ્યા છે। એ છે એક ધંધો। હા, અમે જગ્યાએ જવા છે, કોઈ સહારો નથી। અમે આજ જો મહેનત કરીને જાઓ તો તમે છોકરાઓને ખવડાવી। હવે આ છોકરાઓ નથી ભણી તો છોકરા બે ગાંડો થઈ ગયેલો છે ને એક કમાતો નથી। અમે આજ ધંધો કરવા માટે અમે લારી આંટી તેલમાં આગળ કોઈ કમાવાવાળું જ નથી। અમે તમારો વિશ્વાસ હોય તો અમારા ઘરની આવીને અમારા ઘરની પરિસ્થિતિ જોઈ જાઓ। નથી અમારી પાસે જમીન કે અમારી પાસે કોઈ જ નથી। અમે આગળ પાછળ કોઈ સહારો નથી ને અમારે રોડ પર ધંધો નથી કરવો। અમે દબાઈને બેસીએ છીએ। અમે રોડ પર ધંધો કરતા હોય તમે કાયદો વિનંતી છે કે આ બધાને તમે બરાબરથી જરાક વ્યવસ્થિત કરી। હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે। 2-4 મહિનાની થાય ને કહે કે ખસો, 2-4 મહિનાની થાય ને કહે કે તમે અહીંયાથી હટી જાઓ। હવે હટીને અમે કેટલીક દૂર બધા જવાના, બધા આપણે અહીંયાના છે, બહારના આવીને ધંધો કરે છે ને આપણે અહીંયાના અહીંયા જ છે। પછી ઘડી ઘડી ખસાડે છે, બધા ટોપલાઓની શાકભાજી આમ તેમ થાય, બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર। તો હવે કાં કરીએ અમે ધંધો? બોલો તમે કે એવી રીતના અમે કરીએ। હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું। અમે તો લારી લઈને ઉભા રહીએ ને પછી પાછા સાંજે બધાની ઘરે ચાલ્યા જાય છે। પોતાની દુકાનો તો છે નહીં પાકી કે અમે કબજો કરવાના છે। હવે તમે અમને કઈ બી એનો નિર્ણય આપો કે અમે શું કરીએ। આવી રીતના ઘડી ઘડી માલ બગડી જાય છે, આવી રીતના અમે ધૂપ તાપના કોયરાઓ ઉભા રહે અને હું નિર્ણય લાવવાનો એ હવે તમે અમને સર સારી રીતના તમે જવાબ આપો અમને। અમારે કોઈ એ નથી કરવું, પણ હવે તમે અમને કોઈ બી જગ્યાનો રસ્તો કરો આનો। તમને કોઈ સાહેબ મહિલા છે? અમને અમારા કોઈ સાહેબ નથી મહિલા। આ ગયેલા હતા અમારા માણસો બધા અંદર। હવે એનું શું થયું એ હવે અમને ખબર પડશે કે એનું નિર્ણય શું લાવવાનો છે। હવે અમને બેસવા દે ભાઈ, અમને ધંધો કરવા દે તો અમે આ બધાને રોજના લોકોને આપવાનું, લેવાનું, ખાવાનું, ભાડા ભરવાના અમે કેવી રીતના કરવાના? બોલો ક્યાં ઉભા રહેવું? આપણે અહીંયા ક્યાં જગ્યા છે કે આપણે ઉભા રહેવાના? આપણી એક જગ્યા છે, સવારથી સાંજ સુધી ધંધો કરીને ઘરે પાછા। ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે, એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ 7 થી 8 વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી, છતાં પણ એમાં કંઈ સુધારો ન થતાં હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે। સંજયનગરમાં સાહેબ એક રસ્તો છે, સંજયનગરનો ત્યાં જે લારીવાળાનું દબાણ છે, તમે વારવાર તમે ત્યાં એ કરો છો, એનું કાયમી કઈ નિરાકરણ આવે એવું સાહેબ? હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે, જ્યાં જગ્યા ખાલી છે ત્યાં, પણ એ લોકો ત્યાં હજુ ટ્રાન્સફર થયા નથી। અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે।